જોજે મારે હું દાંત કાઢે જોજે હમણાં જોયું ને દાંત કાઢે મારી હું એલા એને તારી હું દાંત નથી કાઢ્યા, એનું મોઢું જેવું છે, ઈ હસમુખી છે, ઈ છોકરી એવી નથી, ડાય છે. અરે ઈ ભલે ગમે એવી છોકરી હતી પણ હવે એને પૂછી નથી હું કાલ જો એને પૂછી લેવાનું છે. હવે મારથી રહેવાતું નથી. જો હવે હારો પૂછી લે ને તો મારું ટળશે. 100 મહિનાની મહેનત પણ મજા છે. નોળે એનું થાવા તો નથી જ દેવાનું. એ કાજલ ઊભી રહે તો, ઊભી તો રહે. શું કામ છે? જો હું અહીંયા છે ને તારી વાહે નથી આવ્યો, પહેલા કહી દઉં. હું અહીંયા તારા હારા હાટું આવ્યો છું. બોલો કલ્પો છે ને કાલે તને પૂછવા આવવાનો છે અને એ તને પૂછશે કે મારી ફ્રેન્ડશિપ કરવી, એટલે એ જેવો પૂછે ને એટલે તું એને છે ને સોખી ફૂલ ના પાડી દેજે. જો તારા દી ઘરે હોય ને તો તું એને ગહીને ના પાડી દેજે. એટલું છે ને મારું માન રાખજે એક જરા. પણ કલ્પો તો તારો પાકો ભાઈબંધ નથી. હા એ મારો ભાઈબંધ લાખનો, પણ હું છે ને હંમેશા સત્યની હારે જઈશ. હું ખોટું નહીં થવા દઉં ક્યાંય. તને ખબર છે એ સિગરેટ પીવે, દારૂ પીવે, કેટલી છોકરીઓ હારે વાતું કરે, તો એ તારી વાહે પીડ્યો. જો આમાં કોઈ છે ને મારો સ્વાર્થ નથી. આ તો તું છોકરી ડાય છો, તું મને ગમે છો ને એટલે હું તને કહેવા આવ્યો છું. બાકી જો તને એટલું કહેવા છતાંય જો તને કલ્પો ગમતો હોય ને તો તું તારે મારી આંખ ઉડાડી બસ. અને જો હું તને સડાવતો હોય ને હું તને પહેલા કહી દઉં. હા, અને જો તને કલ્પો પસંદ હોય ને તો તું એને એમ ન કહેતી કે હું તને આવું કહેવા આવ્યો હતો. અને તું અમારા અંદર છે ને ડખા ન કરાવતી. અને તું જેવી હા પાડીને એટલે એ તને એમ કહે કે મારે તારે લગ્ન કરવા, પણ એ છે ને કોઈ હારે નહીં કરે. અને તને એમ કહે કે તું મારા જીવનમાં છે ને પહેલી છોકરી છો, પણ એ આવું છે ને બધાને કહે છે. એટલે સારી વાત તારી. હવે તારે શું કરવું યાર? હવે તારે જે કરવું હોય ને એ તારી માથે છે. જો એવું સમજે કે ભગવાનનું દૂત આવ્યું હતું એમ. હો સારું હેલ, બાકી કઈ કામકાજ હોય ને તો કહેજે, પણ કલ્પના ન કહેતી હું આવું કહેવા આવ્યો હતો.